માણસ લાગે છે. હું છું જ. હા, ચેન્નઈ ઉત્તર ગુજરાતના છે એટલે That Mehoni guy, yes. હેલો ગાઈસ, સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 90.4 FM પરથી હું કોમ્યુનિટી રેડિયો સ્ટેશનથી કોમર્શિયલ રેડિયો સ્ટેશન રેડિયો મિર્ચી 98.3 પર આજે અમે બધા વિદ્યાર્થીઓ મુલાકાત માટે આવ્યા છે. અને જ્યારે હિન્દીમાં એક ગીત છે કે મેરી આવાજ હી મેરી પહેચાન હૈ, આવાજથી જેને ઓળખ મળી છે એવા આજે રિષભ આપણી પાસે છે. તો વેલકમ સર. થેન્ક યુ. થોડીક મિનિટો, થોડીક વાતો તમારા વિશે આપ જણાવી શકશો કે આપનું પ્રાથમિક શિક્ષણ ક્યાં હતું? મારું પ્રાથમિક શિક્ષણ હતું સાર્વજનિક વિદ્યાલય મહેસાણાની અંદર. ત્યાં આગળ મેં 10મા સુધી મારું ભણતર રાખ્યું છે. પછી 9મા સુધી ભણતર રાખ્યું છે મારું. એના પછી હું 10થમાં વર્ધમાન વિદ્યાલયમાં ગયો અને આફ્ટર ધેટ મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે ઓટોમોબાઈલ્સની અંદર. તો મારા જે કાર્યક્ષેત્ર મારે પહેલાં જે લેવું હતું એ ગાડીઓ માટે હતું, બાઇકો માટે હતું, મશીન્સ માટે હતું. આપણે હાલ અહીંયા છીએ. ડ્રીમ બાઇકર્સનું હતું અને અત્યારે તમે માઇક સાથે કામ કરી રહ્યા છો, બાઇકથી માઇક સુધીની આખી સફર. વચ્ચે તમે વાત કરી કે અમદાવાદમાં એક કોલેજમાં કામ કર્યું. અમદાવાદથી વડોદરાની જર્ની. તો હું મહેસાણામાં હતો ને ત્યારે હું યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયોઝ બનાવતો હતો કે જેની અંદર મને કોમેડી વિડીયોઝ બનાવવા અને શોર્ટ મૂવીઝ બનાવી ગમતી હતી. હવે અમદાવાદ સુધી હું પહોંચ્યો એટલા માટે કારણ કે મારે એ જે મારી સ્કિલ હતી એને વધારે સારી કરવી. તો એવા લોકોને હું જઈને મળું કે ભાઈ જેમને સ્ક્રિપ્ટ લખતા આવડતી હોય, જેમનું વિઝન મોટું હોય, કે જેમના વિડીયોઝ આવડતા હોય, તો જેમનું બોલવાની પદ્ધતિ આખી અલગ હોય, બરાબર. તો એ બધું જે મને હતું ને ગમતું હતું, એટલા માટે હું અમદાવાદ ગયો. તમારા કોઈ એમ આદર્શ રોલ મોડલ? યસ, એક અમારા સર હતા સાદિક નૂર પઠાણ સર, કે જે અત્યારે હાલ નથી ધરતી પર, બટ એ મને લાઈક બહુ જ પ્રિય છે અને હાલ બી એમને ઘણી વખત હું યાદ કરતો હતો. એમના સિવાય આરજે ધ્વનિત, એ મને બહુ ગમે છે અત્યારે હાલ બી. તો આ બે લોકો છે. બટ હું કહું ને તો અવાજ માટે મારું એ રીતનું કંઈ નહોતું. મને ખાલી ક્રિએશનમાં વધારે રસ હતો કે ભાઈ હું કોઈ પણ પદ્ધતિથી કંઈ ક્રિએટ કરી શકતો. હવે હું કંઈક બોલતો હોય અને મારા અવાજ થકી, મારી વાર્તાઓ થકી તમારા મગજમાં એક દ્રશ્ય ઊભું થતું હોય તો એ મારા માટે વિન છે. હું ત્યાં આગળ જીતું છું. મને એ જ કરવું. મેડમ વાત કરી કે અપડેટ પોતાની જાતે, જે મુંબઈમાં આપણે અપડેટ વર્ઝન આવે છે પર ડે, એમ એઝ આરજે તરીકે આ પ્રોફેશનલમાં છો તમે, તો પોતાની જાતને અપડેટ કરવા માટે રિસોર્સિસ ક્યાં છે? ઓકે, તો અમે આપણે જે વાત અધૂરી રહી એને હું ખાલી પૂરી કરી દઉં કે અમદાવાદથી હું વડોદરા જે આવ્યો એટલા માટે આવ્યો કારણ કે અમદાવાદની અંદર જેટલું શીખવાનું હતું હું એટલું શીખ્યો. પછી વેકેન્સીઝ જે જગ્યાએ પડતી હોય તમે એ જગ્યાએ અપ્લાય કરો અને ઓપન રહો કે ભાઈ તમને એ જગ્યા ઉપર જવા માટે તમે એ જગ્યાએ જઈ શકો, બરાબર. નવી સિટી હોય, નવા લોકોને એક્સપ્લોર કરી શકો. એટલા માટે હું અમદાવાદથી વડોદરા આવ્યો. હવે તમે જે રિસોર્સિસની વાત કરી, હાલની અંદર રેડિયોમાં ખાલી પર્ટિક્યુલર રેડિયોની વાત કરું ને તો ઘણા બધા ઓડિયો રેકોર્ડિંગ જે ડિવાઇસીસ આવતા હોય એ તો છે જ કે તમે જે માઇકનો ઉપયોગ કરતા હોય. એના સિવાય વાત કરવા જઈએ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા, કારણ કે રેડિયો હવે સોશિયલ મીડિયા સુધી બી પહોંચ્યો છે. બધા જે આરજેસ છે એ સોશિયલ મીડિયા પર પહોંચે છે. તો એમના માટે ઘણા બધા કેમેરાઝ આવ્યા છે, ઘણા બધા માઇક્રોફોન્સ આવ્યા છે, લાઇટ્સ આવી છે. આ બધી વસ્તુઓ છે ને બહુ જ મેટર કરે છે તમારા પ્રોડક્ટને સારું બનાવવામાં. હવે તમે રેડિયો પર એક લિંક કરતા હોય કે પછી એક રીલ નાની શૂટ કરતા હોય, તમે એને કેટલી સારી રીતે બતાડી શકો છો એ બહુ જ મેટર કરે છે. તમે એક સરખી રીતે લાઇટ એક એંગલમાં રાખશો, તમે સરખી રીતે એક ફ્રેમને સેટ કરશો, તમે સરખું તમારું માઇક લગાવશો અથવા ડબિંગ કરશો, એની અંદર એડિટિંગ કરશો. એડિટિંગ સોફ્ટવેરની અંદર ખર્ચો કરવો, એક ઓડિયો જે હાર્ડવેર હોય એની અંદર ખર્ચો કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જતો હોય છે. તમારું પ્રોડક્ટ તમને કેવું જોઈએ છે ને એના પ્રમાણે તમારે રિસોર્સિસ લાવવા પડે. વાત કરી કે અવાજ કરતા તમારું જે મેઇન ફોકસ છે ક્રિએટિવિટી, એમાં પણ અલગ અલગ ટોપિક્સ હોય કે ભાઈ કોમેડી છે, સ્ટડીની વાત કરી કે સોશિયલ લાઈફ કે સોશિયલ સર્વિસ, એવું તમારું જે આમ પકડ કહેવાય એ પ્લસ પોઈન્ટ કયો છે? મારો ટ્રાવેલિંગ છે. ટ્રાવેલિંગ એન્ડ એક્સપ્લોરિંગ બેસિકલી કે મને છે ને ફરતા વાત કરવી બહુ ગમે છે. જે રીતે તમે મને પહેલાં કહ્યું ને કે ભાઈ હું બાઇકથી લઈને માઇકનો સફર, તો મેં બંને ભેગું કરી નાખ્યું છે. હું મોટો વ્લોગિંગ જોયું. હા, હું મોટો વ્લોગિંગ કરું છું કે જેમાં બાઇક ચલાવતા હું મારી વાત મૂકતો હોય અને હું જે દ્રશ્ય જોઈ રહ્યો છું
એ દ્રશ્ય હું લોકોના કાન સુધી પહોંચાડું છું કે ભાઈ અત્યારે હાલ મારી આગળ એક ઝાડ છે, ઝાડ ઉપર લટકેલું એક કેરીનું ફળ છે, પતંગ છે, બરાબર, અત્યારે ચુડેલ લટકી છે બરાબર, કંઈક બી હોય, આપણે એવું એમને એ વસ્તુ હું દ્રશ્ય મગજમાં નાખું છું. હવે જે મેં વિચાર્યું હોય અને જે તમે વિચાર્યું એ બંનેમાં રાત દિવસનો ફરક હશે અને એમાં મજા છે મારા માટે. એટલે જનરલી વોઇસ થી ઇમેજિંગ ક્રિએટ કરવાનું કામ તમે કરી રહ્યા છો. એટલે આ વોઇસ માટે તો એક તો છે જ બરાબર કે જે લોકો ખાલી સાંભળે છે, પણ જો દ્રશ્ય લોકોને બતાવવા હોય તો જે રીતે સોશિયલ મીડિયા ઉપર બધા જોવે જ છે, તો હા, તો એમને બી એવું થાય ને કે જે રીતે હું મહેસાણાનો છું, હવે જે બરોડાના લોકો હશે એ લોકો જ્યારે મારી ચેનલ ઉપર જઈને જોશે કે ભાઈ મહેસાણા આવું દેખાય છે. હું જ્યારે મોટો બ્લોગિંગ મેં શરૂ કર્યું ને ત્યારે મને એ વસ્તુનો સ્વપ્ન ખ્યાલ નતો કે એવું થશે, બટ ભારતના બહાર જે લોકો 10-10, 15-15, 20 વર્ષથી રહે છે ને એ લોકોએ મને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ અમારું મહેસાણા આટલું સરસ દેખાય છે, બરાબર. પછી જ્યારે બરોડામાં મેં હમણાં બ્લોગ્સ બનાવવાના શરૂ કર્યા તો લોકોના લાઈક ન્યુઝીલેન્ડથી, કેનેડાથી લોકોના મેસેજ આવ્યા કે યાર અમારું સિટી આટલું સરસ દેખાય છે, આ સર્કલ આટલું સરસ બની ગયું, આટલી બધી બ્રિજીસ અહીંયા ઘડી થઈ ગયા છે. તો આ લોકોને છે ને કનેક્ટ કરે છે બેસિકલી, અને એ મને ગમે છે. તો હવે બે વસ્તુ આવે છે. એક તમે વાત કરી કે હોબી, શોખને તમે એક એટલે પેશન, તમારી શોખ હતો, પેશન હતો ને અત્યારે કેરિયર પણ છે. ફ્યુચરની અંદર કે જો મંજિલ બાઇક સવાર છો, મંજિલ દૂર છે, તો એ પાથ ઉપર કઈ કઈ ચેલેન્જીસ તમને દેખાય છે? ચેલેન્જીસ એમ તો ઘણા બધા દેખાય છે બરાબર, બટ એક પર્ટિક્યુલર ચેલેન્જની વાત કરતો હોય ને તો હમણાં પેલા ભાઈએ બી એક એન્ઝાઇટીની પ્રશ્ન પૂછ્યો, બરાબર. એટલે એક મેન્ટલ ચેલેન્જ જ મારા માટે જે છે એ બહુ મોટો પ્રશ્ન ઊભો છે, કારણ કે તમને બીજું કોઈ હરાઈ નહીં શકતું, બરાબર. તમે અહીંયાથી હારી ગયા ને તો પછી પતી ગયું છે. હું જ્યારે શિફ્ટ થયો એક સિટીથી બીજી સિટીમાં ત્યારે હું અહીંયાથી થોડો એવો હતો લાઈક માઇન્ડથી કે યાર નર્વસ હતો કે ભાઈ થશે નહીં થાય, બટ મેં મારી જાતને પુશ કર્યો ને અત્યારે હાલ આઈ એમ હેપી, બરાબર. ઇન ફ્યુચર, બરાબર, ફોર એક્ઝામ્પલ મારે મૂવીઝમાં જવું, મારે કંઈક એવું કરવું હોય કે જે ખાસ કોઈએ કદી ક્યારેય કર્યું ના હોય, બરાબર, તે વખતે એક મેન્ટલ બેરિયર જે હશે ને મારે એ તોડવું છે, બરાબર. હવે હું તમને ખાલી અત્યારે હાલની જ વાત કહું, રેડિયોની અંદર કેવું હોય છે કે જે પર્ટિક્યુલર સિટી હોય ને એ સિટીનો જ વ્યક્તિ હોય, લોકો એવું પ્રિફર કરતા હોય છે, બરાબર. કેમ? કારણ કે હા, બધું જાણતા હોય છે. હું ટોટલી અલગ સિટીથી, અલગ કલ્ચરમાંથી જ આવું છું થોડું ઘણું, બરાબર. લોકોએ કેમ મને લીધો હશે? કારણ કે એ સ્કિલ એક તો કદાચથી મારા અંદર હશે, પ્લસ એ મેં એ બેરિયર તોડ્યું કે હું કરી શકું, અને મેં એ પ્રૂવ કર્યું આ લોકોના આગળ, અને એમને મને સિલેક્ટ કર્યો કે ભાઈ હા, ઓકે, યુ કેન કેરી ઓન. હવે એ મારા ઉપર છે કે એમને જે જવાબદારી મને આપી છે એને હું કઈ રીતે પૂરી પાડું. એટલે ઇન ફ્યુચર મેન્ટલ બેરિયર મારા માટે એક મારા કે કોઈના બી માટે એક મોટો પ્રશ્ન થઈ છે. એઝ અ હ્યુમન બીંગ ડ્રીમ હોય છે, સ્વપ્ન જો સિદ્ધ થાય ના થાય બધું કુદરતના, હજુ એટલે નો ડાઉટ તમારું પોતાની ખુદની આઈડેન્ટિટી છે, પણ ડ્રીમ કહ્યું કે લાઈફની અંદર આ જગ્યા પોઝિશન પર હોવું, એવું કોઈ છે? क्योंकि मंजिल तो अभी दूर है, अभी तो ये शुरुआत है. સિમ્પલ વેમાં કહું ને તો એક ઘર લેવું છે, પોતાનું મકાન કે ઘર? ઘણી વસ્તુ આવે છે એટલે હું કહું ઘર લેવું છે પોતાનું, બરાબર. મોટું હોય,